હાલો મિત્રો, આપણે તો ઓલા ગોપાલભાઈ કીધું હતું ને કે રાજુભાઈને આમ ભાજપમાં વધે ટિકિટ મળી જાય છે અને પાણીની મુદ્દાની વાત આવશે અને એ જ હાલે છે. બાકી કાંઈ ને હમણાં તમને વિડીયો મૂકવો એટલે ખબર પડે, બરાબર ને? કાંઈ લાંબુ નથી. જે મુદ્દો પહેલાં સમજાય ખબર હતી ને એવું ને એવું હાલ છે. ભાઈ કાંઈ લાંબુ ખેડૂને હાલવાનું નથી. રાજુભાઈને ટિકિટ મળી ગઈ. મૂળી તાલુકામાં ટિકિટ મળી જાય, બરાબર? ભાજપમાંથી દામો પડી ગયો, એમાં જોડાઈ ગયા એટલે હવે હે ને રાજુભાઈનું કામ રેડ્યા રાખશે. ખેડૂતનું થવું થાય, બાકી એ રેડ્યા રાખશે. નકે હે ને પાણીનો મુદ્દો હાલ તો એમને હાલવાનું જ છે. એમાં કાંઈ હે ને નાના નેતાને કાંઈ હાલે નહીં, બાકી મોટાનું હાલતું હોય હાલે. તો બીજું કાંઈ હોય નહીં એમાં. જે મોટા નેતા જે આગળ છે ને એને જે કરવું હોય ને એ જ કરે, બરાબર? ચૂંટણી લડવા હાથે છે ને અત્યારે બધું આ કરશે અને 5 વર્ષ લગન એમને હકારી એમને આવતા વરે ફરીને મુદ્દો આવશે નહીં, બાકી કાંઈ હોય નહીં. ટિકિટ તો મળી જાય, હવે પડી ગયો દામો. હવે આમ આદમી પાર્ટીવાળાને જેમ કરવું એમ કરે. રાજુભાઈને કામ થઈ ગયું, બરાબર ને? અને ખેડૂતને જેમ થાય એમ જાય. હવે એમાં કાંઈ હાલશે નહીં. જે ભાજપવાળા કહે છે ને એમ રાજુભાઈને આયા કરી જવાનું. બીજું હવે કાંઈ થાય નહીં. ખેડૂતનું કાંઈ વાત હયાત કરવાની હે બાકી. તો તમે પહેલાં વિડીયો મૂકો એટલે જોવો રાજુભાઈનો, પછી રાજુભાઈ બીજો મૂકીશ એટલે તમને ખબર પડે. પહેલાં સાંભળો. ભારતીય જનતા પાર્ટીનો એક તો હૃદયથી આભાર માનું છું કે આવડા મોટા વિશાળ પરિવારની અંદર જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી, હું ગઈકાલે પાર્ટીનો સભ્ય બન્યો, ખૂબ ઉમળકાભેર મારું સ્વાગત કર્યું વરિષ્ઠ આગેવાનોએ. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી આજે મૂળી 2 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે, ત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિત તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું. આવનાર સમયમાં મજબૂતાઈથી જિલ્લા પંચાયત બનાવી શકાય એના માટે તમામ પ્રયત્ન કરશું અને ખૂબ સારી એવી લીડથી વિજય બનીને આવીશું. ખાસ કરીને આ વિસ્તારમાં આમ તો માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરી રહી છે. દરેક ઘર સુધી, દરેક ખેતર સુધી વિકાસના કામ પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે. તો જે ખેડૂતો માટે પ્રયત્ન થયા છે, જેમાં હમણાં જ કમોસમી વરસાદની સહાય પેટે ઐતિહાસિક જે ખેડૂતો માટે સહાય ચૂકવવામાં આવી 10,000 કરોડ રૂપિયા જેટલી રકમ, સાથે જ આ વિસ્તારની અંદર જ્યારે પણ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ છે ત્યારે પણ સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત કે ચોટીલા હોય, મૂળી હોય, આસપાસના ધાંગધ્રાના સીમાડાના જે ગામડાઓ છે ત્યાં પણ સિંચાઈના પાણી માટે અમુક ગામડાઓમાં પાણી પહોંચે એના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અમુક જગ્યાએ લાઈનો બિછાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે કે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું જે એક સ્વપ્ન અમે ખેડૂતોએ જોયું હતું કે અમારા ખેતર સુધી ક્યારે પાણી પહોંચશે, તો આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કામ કર્યું છે. અને ને આ રાજુભાઈની વાત ગોપાલભાઈએ જ્યારે કીધું હતું ને કે રાજુભાઈ હે ને આ માટે આમ નામ કરશે, પછી પાણીના મુદ્દાનું ઉપાડીને ભાજપમાં દોડી જાય છે અને ટિકિટ મળી જાય છે અને હાલો ભેરું ભાજપમાં હવે ભેરું વીએ છે. હવે ભેરું એનો એ મુદ્દો રાખશે. કાંઈ લાંબુ ખેડૂતનો વિચાર છે નહીં. નથી ભાવ મળતા, નથી એરિયા હરખું મળતો,
એ કોઈ મુદ્દા આવશે નહીં. એના આ દવાઈઓના ને બધા કેટલા ભાવ ચડતા હતા, બધી વસ્તુનો ભાવ ચડે, ખેડૂત વસ્તુનો ભાવ નહીં. એ મુદ્દા હવે નહીં આવે, સમજી ગયા રાજુભાઈ પાસે? એ મુદ્દા હવે નહીં આવે. ખેડૂત ભાવ મળે એક ના મળતા, બીજાને આવશે, અપક્ષમાં હોય ને આવે. અપક્ષમાં જે હતા ને બહાર કરે બોલે એટલું હવે બોલે નહીં, એ માની લેવાનું. હવે મૂળી તાલુકાવાળા ખેડૂતને જેમ વિચારવું વિચારે, બાકી મુદ્દો મળી ગયો એનો એ હાલ છે. અને એને 5 વાર જે હતું ને એમને કરી નાખવાનું. જ્યાં મત દઈશો ને એને પાણી આવશે, નહીં દો ને એને આવશે. આવવાનું બેને આવવાનું, સમજી જા. પાણી બેને જ આવવાનું. તમારે જેમ કરવું એમ કરજો. મુદ્દો એનો એ રહ્યો ને. હવે બીજો એક વિડીયો મૂકું, એમાં આમ આદમી વાળા તો ખેડૂત દેણાની વાત કરતા હોય, બરાબર. ભલે ત્યારની જેમ કહેતા હોય, પંજાબ વાળા માફ ન કરીને આંદોલન કર્યું, જે કર્યું એવું બધું કહે. પણ તમે તો ચૂંટણી ગુજરાતમાં લડો, નેતા ગુજરાતમાં, તો ગુજરાતનું દેણું તો માફ કરવાનું એ તો ખેડૂતનું કહેવાય ને. પંજાબ વાળાને જ કરવું હોય કરે ને કાંઈ નહીં, ને એ નેતાને જોવાનું હોય ને, બરાબર. એના ખેડૂતને જોવાનું હોય. તમે ત્યાં ગુજરાતનું ન કરી શકતા. ગુજરાતનું માફ કરો, કાંઈક બીજા રાજ્યવાળા થોડા ગુજરાતનું માફ કરી દે. હવે રાજ્યને હવે માફ કરી શકે, એને જોવાનું હોય ને. તમે પહેલાં ગુજરાતનું માફ કરો, ખેડૂતને દેણું, તો ખબર પડે. સાચું ને? હાલો પહેલાં એ વિડીયો તમને મૂકવો એટલે ખબર પડે. હા બ્રો, હાલો. આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે, તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે. દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે. બીજી વાત કે ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, આવું ના હોઈ શકે. પંજાબની અંદર શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકારની સામે MSP ના મુદ્દે 13 મહિનાથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે એમની પર પંજાબ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તંબુ તોડી નાખવામાં આવ્યા, દંડા મારવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા જેલમાં. આવ્યું ને? હવે આ નેતા ભાજપમાં જોડાય, આ ખેડૂત દેણાનું કાંઈ સમજે આપણે ગુજરાત વાળાને? એ તો જીનકેના ચૂંટણીને જે ઓલા હોય પાર્ટીમાં એનું સાચું ને. એટલે એમ વાત છે ભાઈ. આમાં હે ને આપણે સમજવું પડે. નકર એમ કેવું છે ગુજરાતનું દેણું માફ કરશે એવું કંઈક બોલવું જોઈએ ને. આ તો આમ આદમી વાળા દિલ્હીમાં માફ ના કરતા, પેલા એનું કરવા લે વાત કેવી કરે બોલો. એવી નેતા વાત કરે તો ખેડૂત તોય મત દઈ દેવાના. સાચું ને? ખેડૂતને આમને આમ કરીને એક મુદ્દા માથે 5 વરા કાઢી નાખો ને. પાણીને એક મુદ્દો લઈને 5 વરા કાઢી નાખો, વરા ઠેકે જાય. એમાં 5 વરા કાઢવાના, પછી DAPમાં વારવાના, દવામાં વારવાના, કાંઈ ભાવ ન આવે એમાં એમાં બધે કાપી જવાનું. એ જ બધા અલગ, બરાબર. એક 10,000 પેકેટ જાણે મોટું કરી દીધું. અને રાજુભાઈ હતા નહીં ત્યારે કર્યું, કે એમાં રાજુભાઈએ કાંઈ લાભ નથી દીધો. એ તો ખેડૂત એટલા હતા ને જેલમાં, એમાં એ થોડુંક 10,000 પેકેટ મોટું રાહત કરી, એટલે મોટો એટલે બહુ આમ વાત જ જવા દો. ખેડૂત દેણું ભરી ગયું એવડું 10,000 કરોડ પેકેટ. વાહ ભાઈ, ઐતિહાસિક કહેવાય. ખેડૂત ભલે એક ખેડૂત ભલે ને 5-5 લાખની ખોટ આવી, પણ એને ઐતિહાસિક કહેવાય. ભલે ને 2-3 વીઘે 2-3 ભાઈ ગયા. સાચું ને? આવું ને આવું હાલે બોલો. સાચું ને? હવે વિચારજો બીજું શું. ભાજપને જીતાડો તો ભલે ને હરવો તો ભલે, ખેડૂતનું લાભ થાય ને અહીંયા મત દેજો, નકર હેરાન જ છો, બરાબર. જ્યાં તમારે મત દેવો અહીંયા, બાકી ખેડૂતને લાભ થાય ને એવું દેજો. નકર આ તમને ખબર છે 30 વાળા કાઢ્યા ને બીજા 30 ને 35 ઠેકી દઈશું, 30 ને 35 બીજા હાલું જ જવાનું. સાચું ને? એ સારું હાલો.